નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિઝન ક્લાસમાં આપનું સ્વાગત છે। આજ રોજ 6 એપ્રિલ 2024ના રોજ ટીવાય બીકોમ સેમેસ્ટર 6ના ઇકોનોમિક્સનું જે પેપર લેવામાં આવ્યું હતું તે આપણે સોલ્યુશન જોવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો। પહેલો પ્રશ્ન છે, માગ્યા મુજબ જવાબ આપો, જેમાં તમને એમસીક્યુ અને ખાલી જગ્યા પૂછવામાં આવી હતી। તેમાં પહેલાં આપણે એમસીક્યુ જોઈએ। 1 નંબર, નીચેનામાંથી કયા ક્ષેત્રનો મૂડી ઉત્પાદન ગુણોત્તર પ્રમાણ નીચો હોય છે? એ સેવા ક્ષેત્ર, બી કૃષિ ક્ષેત્ર, સી ઔદ્યોગિક ક્ષેત્ર, ડી એક પણ નહીં। તેનો સાચો જવાબ બનશે બી કૃષિ ક્ષેત્ર। ત્યાર પછી બીજો એમસીક્યુ છે, રોજગારીમાં વધારા માટે કુલ ઘરેલું ઉત્પાદનમાં થતા વધારાને કહે છે, એટલે તેને શું કહેવામાં આવે છે? રોજગારી દર, રોજગારી મૂલ્ય, ઉત્પાદકીય સાપેક્ષતા કે બેરોજગારીની મૂલ્ય સાપેક્ષતા? તેનો સાચો જવાબ છે બી રોજગારીની મૂલ્ય। એમસીક્યુ નંબર 3, સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ક્યારે રજૂ કરવામાં આવી? ઓપ્શન એ એપ્રિલ 1853, ઓગસ્ટ 1998, જુલાઈ 1991 કે નવેમ્બર 1995? તેનો સાચો જવાબ બનશે ડી ઓગસ્ટ 1998। વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી તેમને પણ માહિતી મળી રહે। 4 નંબર, નીચેનામાંથી કયું સામાજિક પરિબળ ગરીબીનો નિર્દેશ કરતું નથી? ઓપ્શન એ વાહન વ્યવહારની અપૂરતી સુવિધા, ઓપ્શન બી નિરક્ષરતાનું પ્રમાણ, ઓપ્શન સી આરોગ્ય ક્ષેત્રની ખામી, ઓપ્શન ડી રોજગારીની તકનો અભાવ? તેનો સાચો જવાબ બનશે એ વાહન વ્યવહારની અપૂરતી સુવિધા। 5 નંબર, સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં સમાવેશ એટલે ખાલી જગ્યા કોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર અને બેન્કિંગ, કૃષિ ક્ષેત્ર, મત્સ્ય ઉદ્યોગ, ડેરી અને પશુપાલન, ખાંડ, ગોળ, ઈંટ બનાવવી કે કોઈ પણ નહીં? તો અહીંયા એનો સાચો જવાબ છે એ વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ। 6 નંબર, બે દેશ વચ્ચેના વ્યાપારને પ્રોત્સાહન આપશે? ઓપ્શન એ જકાતમાં ઘટાડો, ઓપ્શન બી સરહદી તપાસ, ઓપ્શન સી રાષ્ટ્રીય ચલણ, ઓપ્શન ડી જુદી જુદી કર પદ્ધતિ? તેનો સાચો જવાબ છે એ જકાતમાં ઘટાડો। વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો। 7 નંબર, નીચેનામાંથી કયો બેરોજગારીનો પ્રકાર નથી? ઓપ્શન એ મોસમી બેરોજગારી, ઓપ્શન બી કૃષિ ક્ષેત્રે બેરોજગારી, ઓપ્શન સી ચક્રીય બેરોજગારી, ઓપ્શન ડી રાજકીય બેરોજગારી? તેનો સાચો જવાબ છે ડી રાજકીય બેરોજગારી। 8 નંબર, જીએસટી કેવા પ્રકારનો કર છે? ઓપ્શન એ પ્રત્યક્ષ કરવેરા, બી વસ્તુ અને સેવા પરના કરવેરા, સી પરોક્ષ કરવેરા કે ડી એક પણ નહીં? તેનો સાચો જવાબ છે સી પરોક્ષ વેરા। 9 નંબર, એનએસએસઓનું પૂરું નામ જણાવો, એનું ફૂલ ફોર્મ શું છે? તો અહીંયા એનો સાચો જવાબ છે ડી નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન। 10 નંબર, ભારતમાં બેરોજગારીના મુખ્ય કારણો? ઓપ્શન એ ધીમો આર્થિક વિકાસ દર, કૌશલ્યનો અભાવ, નબળું માનવ શક્તિનું આયોજન કે ઉપરના તમામ? તો એનો સાચો જવાબ છે ડી ઉપરના તમામ। અહીંયા તમારા 10 એમસીક્યુ પૂરા થાય છે। ત્યાર પછી તમને બીમાં 5 માર્ક્સની ખાલી જગ્યા પૂછવામાં આવી હતી। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે પણ શેર કરો અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનનું બટન દબાવો, જેથી તમને આવનાર વિડીયોની અપડેટ તરત મળી રહે। આના પછીનું પેપર તમારું
અકાઉન્ટ અને ઓડિટિંગનું છે, તો એની આઈએમપી પણ આપણે મૂકી દીધી છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. ત્યાં જઈને તમે આઈએમપી પણ જોઈ શકો છો. જોઈએ ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા 1978માં ચલણી નોટના વિમુદ્રીકરણ થયું ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ખાલી જગ્યા હતા. તેનો જવાબ છે આઈજી પટેલ. 2 નંબર, ભારતમાં કૃષિ પેદાશો માટે નિયંત્રિત બજારોની સરળ કામગીરી માટે કાર્ય કરે છે. તેનો જવાબ છે એપીએમસી. 3 નંબર, ખાલી જગ્યા નીતિ હેઠળ ભારત એવી વસ્તુનું ઉત્પાદન કરે છે જે અગાઉ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવતી હતી. તેનો જવાબ છે આયાતી અવેજીકરણ. 4 નંબર, WTOની સ્થાપના, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ખાલી જગ્યામાં થઈ હતી. કઈ સાલમાં થઈ હતી? તેનો જવાબ છે 1 જાન્યુઆરી 1955. 5 નંબર, 1950-51માં કુલ ઘરેલું પેદાશમાં સેવા ક્ષેત્રનો હિસ્સો ખાલી જગ્યા હતો. તેનો જવાબ છે 29.6. તમારા 5 MCQ પણ ખાલી જગ્યા પણ પૂરી થાય છે. ત્યાર પછી પ્રશ્ન 2 ટૂંકમાં જવાબ આપો, જેમાં તમારે કોઈ પણ 4 લખવાના હતા. અને જે મોટા પ્રશ્ન છે એ આપણે જે 12 સવાલ આપેલા હતા, આ 12 સવાલમાંથી જ બધા સવાલ પૂછવામાં આવ્યા હતા. એક પણ સવાલ બહારનો હતો નહીં. જેમાં પ્રશ્ન 2માં ખેત ઉત્પાદકતા વધારવા માટેના પગલાં જણાવો. ભારતમાં ખેત ધિરાણ પૂરું પાડતી કઈ કઈ સંસ્થાઓ છે? ભારતમાં સેવા ક્ષેત્રે આંકડાકીય માહિતી અને વિગતો મેળવવા માટે મુશ્કેલીઓ દર્શાવો. જીડીપી અને સેવા ક્ષેત્રના બદલાતા જતા હિસ્સાનો ખ્યાલ આપવાનો હતો. નિયંત્રિત બજારના લાભ, ખેડૂતની દેવાદારીના મુખ્ય કારણો, વિશ્વ વ્યાપાર સંગઠનને ભારતમાં આપેલી બાંહેધરી અને બેરોજગારીનો સામાન્ય અર્થ જણાવવાનો હતો. એટલે સિમ્પલ જ હતું, કોઈ પણ પ્રશ્ન બહારનો હતો નહીં. 3 નંબર, ભારતમાં કાળા નાણાંના ઉદ્ભવના કારણો સમજાવી તેની અસરો. નાથવામાં નાબાર્ડના કાર્ય અને કામગીરીનું મૂલ્યાંકન. આ બેમાંથી એક પ્રશ્ન લખવાનો હતો, જેના 13 ગુણ હતા. અને શોર્ટ નોટમાં પહેલું, ખેડૂતની દેવાદારીની મુખ્ય સમસ્યા દૂર કરવા માટેના પગલાં, કૃષિ ધિરાણના પ્રકાર અને વસ્તુ કે સેવા પરનો કર, એટલે જીએસટી આપણો. આમાંથી તમારે કોઈ બી 2 થિયરી લખવાની હતી આયાત અવેજીકરણ સાથે. અને છેલ્લે જે ટૂંક નોંધ પૂછાય છે 4, એમાંથી કોઈ પણ 2 લખવાની હતી, જેમાં ભારતીય અર્થતંત્રમાં વિમુદ્રીકરણ, ભારતમાં કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થાની ખામીઓ, વિશ્વ વ્યાપાર સંગઠનનું માળખું અને ભારતમાં બેરોજગારી નિવારવાના પગલાં. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે પણ શેર કરો અને આના પછીના પેપરના સોલ્યુશન અને આઈએમપી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.